નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. અમે શરૂઆત કરી છે ડેઇલી કરંટ અફેર્સ લેક્ચર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેર્સ લેક્ચર પ્રોવાઈડ કરવામાં આવશે. અત્યારે આ લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપે જોવા મળશે. ટૂંક સમયમાં આપણે ડેઇલી લાઈવમાં મળીશું કરંટ અફેર્સ લેક્ચરને લઈને. અને આ લેક્ચર તમને આવનારી કોન્સ્ટેબલ, સીસી, પંચાયત વિભાગમાં આવતી તલાટી, જુનિયર ક્લર્ક એવી ઘણી બધી પરીક્ષાઓમાં ઉપયોગી થશે. આપણે કરંટ અફેર્સ જોવાના છે 360 ડિગ્રી સમજૂતી સાથે. અહીંયા એવું નથી કે પેરેગ્રાફ ને પેરેગ્રાફ, આપણે પેરેગ્રાફ સ્વરૂપે કરંટ અફેર્સ નહીં જોઈએ. અહીંયા પ્રશ્ન હશે, એની સમજૂતી જોશું, પ્લસ એની સાથે સાથે જો કોઈ જીકે જીએસ નો પોઈન્ટ રિલેટેડ હશે, કનેક્ટ થશે, તો એ પણ આપણે કવર કરતા જઈશું. તો ચલો શરૂઆત કરીએ 360 ડિગ્રી સમજૂતી સાથે. તારીખ છે 5/5/2026. પહેલો જ પ્રશ્ન, તાજેતરમાં યુપીઆઈએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? કોની વાત કરવામાં આવી છે અહીંયા? યુપીઆઈ. તો યુપીઆઈ નું પહેલા તો પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ. આ યુપીઆઈ ને લોન્ચ કરવામાં આવેલું 11 એપ્રિલ 2016 માં. તો 2016 આની શરૂઆત, અત્યારે 2026, તો 2016 થી 2026 કેટલા વર્ષ પૂર્ણ કર્યા હોય? 10 વર્ષ. તો હાલમાં યુપીઆઈ ના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 10 વર્ષ. જેવી રીતે ભારતમાં બેંકોનું નિયમન કરનાર સંસ્થા બેંક છે આરબીઆઈ, એવી રીતે યુપીઆઈ નું નિયમન કરનાર સંસ્થા છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આપણું જે ભારતનું યુપીઆઈ છે, આ ભારતના યુપીઆઈ ને વિશ્વના 8 દેશો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. અલગ અલગ 8 દેશ છે, જેવા કે સિંગાપોર છે, ફ્રાન્સ છે, યુએઈ, કતર, ભૂટાન, નેપાળ, એવા અલગ અલગ 8 દેશો દ્વારા યુપીઆઈ નો સ્વીકાર કરેલ છે. યુપીઆઈ એના દૈનિક ટ્રાન્ઝેક્શન, દૈનિક સરેરાશ વ્યવહાર 2025 પ્રમાણે 66 કરોડ, એટલે કે એક દિવસમાં યુપીઆઈ થી 66 કરોડનું ટ્રાન્ઝેક્શન થાય છે, વ્યવહારો થાય છે. તો 2025 પ્રમાણે 66 કરોડ દૈનિક સરેરાશ વ્યવહાર, ને હાલમાં એને 10 વર્ષ પૂર્ણ કર્યા છે. યુપીઆઈ પૂરું નામ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, લોન્ચ 11 એપ્રિલ 2016 જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે 21 બેંકોની સાથે જોડાણ કરી અને લોન્ચ કરવામાં આવ્યું છે. સ્થાપના જે લોન્ચ થઈ હતી ત્યારે 21 બેંકો, હાલ અત્યારે 700+ બેંકો અહીંયા જોડાયેલ છે. યુપીઆઈ નું નિયમન કરનાર સંસ્થા છે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. યુપીઆઈ ના દૈનિક સરેરાશ વ્યવહારો 2025 પ્રમાણે 66 કરોડ. વિશ્વમાં 8 દેશોએ યુપીઆઈ સ્વીકારેલ છે. ક્યાં છે 8 દેશ? સિંગાપોર છે, યુએઈ, ફ્રાન્સ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, મોરિશિયસ અને કતર. હવે અહીંયા બેંકની વાત છે, તો ભારતમાં બેંકોની બેંક આરબીઆઈ, તેનું પૂરું નામ થાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ ની સ્થાપના 1 એપ્રિલ 1935. આના માટે અધિનિયમ હતો એક્ટ 1934 નો. હેડક્વાર્ટર, મુખ્યાલય, તો આરબીઆઈ નું જો મુખ્યાલય સ્થાપના વખતે પૂછવામાં આવે તો સ્થાપના વખતે કલકત્તા, પણ વર્તમાન હેડક્વાર્ટર છે મુંબઈ. આરબીઆઈ ના હાલના ગવર્નર છે સંજય મલ્હોત્રા. તો આરબીઆઈ વિશે આ થોડી બેઝિક જાણકારી ધ્યાનમાં રાખવાની છે. તેની સ્થાપના, હેડક્વાર્ટર, વર્તમાન ગવર્નર.
જો તમને પૂછવામાં આવે કે આરબીઆઈ ની સ્થાપના કયા કમિશનની ભલામણના આધારે કરવામાં આવી હતી, 1935માં કયા કમિશનની ભલામણના આધારે આરબીઆઈ ની સ્થાપના, તો એમાં નામ આવશે યંગ હિલ્ટન કમિશન. યંગ હિલ્ટન કમિશન, યા તો આનું બીજું નામ છે શાહી આયોગ. આ શાહી આયોગના ભલામણથી આરબીઆઈ ની સ્થાપના. આરબીઆઈ છે એ દર બે મહિને એક મોનેટરી પોલિસી જાહેર કરે છે, મૌદ્રિક નીતિ જાહેર કરે છે દર 2 મહિને. આની અંદર તમે સાંભળતા જશો કે ભાઈ રેપો રેટ કેટલો રાખવામાં આવ્યો, રિવર્સ રેપો રેટ કેટલો રાખવામાં આવ્યો છે, બેંક રેટ કેટલો રાખવામાં આવ્યો છે. તો આને લઈને આરબીઆઈ દ્વારા દર 2 મહિને મૌદ્રિક નીતિ જાહેર કરવામાં આવે, મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવે. આ નીતિનો ઉદ્દેશ્ય એટલો હોય છે કે જે ફુગાવો છે એ ફુગાવો કંટ્રોલમાં રહેવો જોઈએ. જે ફુગાવાનો દર છે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવ્યો ફુગાવાનો દર, એમાં 4% એટલે કે ±2, 4 પ્લસ કરીએ 2 તો 6 અને 4 માંથી 2 માઇનસ કરીએ તો 2, એટલે કે 2 થી 6 ની વચ્ચે ફુગાવાનો દર રહેવો જોઈએ. 4% છે ±2. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં પ્રોજેક્ટ 17A હેઠળ સ્વદેશી નિર્મિત કઈ સ્ટીલ્થ ફ્રિગેટને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી? આ પ્રશ્ન સમજતા પહેલા ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવી, ભારતીય નૌકાદળ, ઇન્ડિયન નેવીનો એક પ્રોજેક્ટ છે જેનું નામ છે પ્રોજેક્ટ 17A. આ પ્રોજેક્ટ 17A હેઠળ 7 સ્ટીલ્થ ફ્રિગેટ બનાવવાની છે. કેટલી બનાવવાની છે? 7 સ્ટીલ્થ ફ્રિગેટનું નિર્માણ કરવામાં આવશે. હવે અહીંયા તમારે બે શબ્દ સમજવાના છે, એક છે સ્ટીલ્થ અને એક છે ફ્રિગેટ. ફ્રિગેટ કોને કહેવામાં આવે? કે જે યુદ્ધ જહાજ હોય, જેમ કે આઈએનએસ વિક્રાંત, પણ એ વિશાળ યુદ્ધ જહાજ છે આપણું. તો જે યુદ્ધ જહાજ છે એનું નાનું સ્વરૂપ એને કહેવાય છે ફ્રિગેટ. અને સ્ટીલ્થ, આ સ્ટીલ્થ શબ્દનો મતલબ થાય છે કે દુશ્મન દેશના રડારની નજરમાં આવતું નથી. ભાઈ જે પણ કોઈ આપણા વિસ્તારમાં એટલે કે ભારતની સરહદમાં આવતું હોય, ફાઇટર જેટ હોય, ડ્રોન હોય, મિસાઇલ હોય, દરિયાઈ માર્ગે સબમરીન જહાજ, એ આપણને ખબર કેમ પડે કે આપણે આ સરહદ તરફ, આપણા વિસ્તાર તરફ આવી રહ્યું છે? તો એ ખબર પડે છે રડાર સિસ્ટમથી. તો અહીંયા આનું એવી રીતે નિર્માણ કરવામાં આવેલું છે કે આપણે કોઈ પણ દેશની સરહદમાં જઈએ તો ત્યાં નજરમાં નથી આવતા, એના રડારને પકડમાં નથી આવતું. એટલે કે જે રડારની નજરમાં નથી આવતું તેને સ્ટીલ્થ કહેવામાં આવે. આવી 7 સ્ટીલ્થ ફ્રિગેટનું નિર્માણ કરવાનું છે. કયા પ્રોજેક્ટ હેઠળ? પ્રોજેક્ટ 17A. અને કોનો પ્રોજેક્ટ છે આ? ઇન્ડિયન નેવીનો, ભારતીય નૌકાદળનો. આ પ્રોજેક્ટ હેઠળ આપણી પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ હતી આઈએનએસ નીલગિરી. પ્રથમનું નામ છે આઈએનએસ નીલગિરી. આપણો જે પ્રશ્ન છે કે હાલમાં તાજેતરમાં આમાંથી કઈ ફ્રિગેટને સામેલ કરવામાં આવી છે? તો તાજેતરમાં સામેલ કરી છે આઈએનએસ મહેન્દ્રગિરીને. કોને સામેલ કરી છે? આઈએનએસ મહેન્દ્રગિરી. અને આ 6ઠ્ઠી છે. કેટલામાં નંબરની આ ફ્રિગેટ છે? 6ઠ્ઠા નંબરની ફ્રિગેટને સામેલ કરી દીધી. 7 નું નિર્માણ હતું, એમાં પ્રથમ આઈએનએસ નીલગિરી અને 6ઠ્ઠા નંબરની હમણાં તાજેતરમાં સામેલ થઈ છે આઈએનએસ મહેન્દ્રગિરી. પ્રથમ નીલગિરી હતું એટલે જ આને નીલગિરી ક્લાસ કહેવામાં આવે. જે મહેન્દ્રગિરી છે એને શું કહેવામાં આવે છે? નીલગિરી ક્લાસની ફ્રિગેટ. તો આપણો આન્સર શું આવશે? મહેન્દ્રગિરી. ભારતીય નૌકાદળ પ્રોજેક્ટ છે 17A, 7 સ્ટીલ્થ ફ્રિગેટનું નિર્માણ કરવાનું છે. પ્રથમ આપણી હતી આઈએનએસ નીલગિરી. તાજેતરમાં 6ઠ્ઠી ફ્રિગેટ સામેલ કરી છે આપણા ભારતીય નૌકાદળમાં, જેનું નામ છે આઈએનએસ મહેન્દ્રગિરી. અને પ્રથમ નીલગિરી હતી એટલે એનું અહીંયા નામ આપેલું છે નીલગિરી ક્લાસ. નિર્માણ કર્યું છે આ મહેન્દ્રગિરીનું નિર્માણ કર્યું છે મઝગાંવ ડોક લિમિટેડ, અને એ આવેલું છે મુંબઈની અંદર. અને આને મુંબઈથી જ સામેલ કરવામાં આવી છે. મઝગાંવ ડોક લિમિટેડ મુંબઈ ખાતે એનું નિર્માણ, અને પછી મુંબઈથી જ એને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી. હવે ઇન્ડિયન નેવીની વાત અહીંયા છે, તો આપણે ભારતીય નૌકાદળ વિશે થોડું જાણી લઈએ. તો ભારતીય નૌકાદળ એના હાલના અધ્યક્ષ કોણ છે? એના હેડ કોણ છે ઇન્ડિયન નેવીના? તો તેનું નામ છે દિનેશ ત્રિપાઠી.
જો તમને પૂછવામાં આવે કે દર વર્ષે ઇન્ડિયન નેવી ડે ક્યારે ઉજવવામાં આવે, દર વર્ષે આપણે ઇન્ડિયન નેવી ડે નું આયોજન ક્યારે કરીએ છીએ, તો એ તારીખ છે 4 ડિસેમ્બર. શું કામ 4 ડિસેમ્બર? કારણ કે 4 ડિસેમ્બર 1971 ની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. આ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં આપણી ઇન્ડિયન નેવીએ કરાચી પોર્ટને તબાહ કર્યો હતો, ધ્વસ્ત કર્યો હતો 4 ડિસેમ્બર 1971 ત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ. આ યુદ્ધ છે એ 3 ડિસેમ્બર થી લઈ અને 16 ડિસેમ્બર સુધી ચાલેલું. 1971 3 ડિસેમ્બર થી લઈ અને 16 ડિસેમ્બર. આ 3 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર ની વચ્ચે જ આવે છે એક તારીખ 4 ડિસેમ્બર. અને આ દિવસે આપણી ઇન્ડિયન નેવીએ પાકિસ્તાનના કરાચી પોર્ટને ધ્વસ્ત કર્યું હતું, તબાહ કર્યું હતું. એના માટે એક ઓપરેશન પણ ચલાવેલું આપણા ઇન્ડિયન નેવી દ્વારા. તેનું નામ છે ઓપરેશન ત્રિશુલ, અથવા તો એની બીજા નામ તરીકે પણ ઓળખવામાં આવે ઓપરેશન ટ્રાઇડેન્ટ. ઓપરેશન ત્રિશુલ તો ઓપરેશન ટ્રાઇડેન્ટ. તો આ ઇન્ડિયન નેવીનું થોડું બેઝિક જાણકારી નજરમાં રાખવાની છે. આ છે આપણું આઈએનએસ મહેન્દ્રગીરી, જેને હમણાં 6ઠ્ઠી ફ્રિગેટ તરીકે સામેલ કરવામાં આવી. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહ કોણે લોન્ચ કર્યો? કેવો છે આ ઉપગ્રહ? વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહ છે. વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહ જેનું નામ છે દ્રષ્ટિ, એટલે કે અહીંયા મિશન દ્રષ્ટિ નામ છે, મિશન દ્રષ્ટિ ઉપગ્રહ. આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? નિર્માણ કોણે કર્યું છે પેલા એ જાણી લઈએ. તો આનું નિર્માણ કર્યું છે એક સ્ટાર્ટઅપ છે, ખાનગી સ્ટાર્ટઅપ, જેનું નામ છે ગેલેક્સી આઈ. શું નામ છે? ગેલેક્સી આઈ. આ એક બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપ છે, અવકાશ ક્ષેત્રે સ્ટાર્ટઅપ ગેલેક્સી આઈ. તો આ ગેલેક્સી આઈ દ્વારા આ મિશન દ્રષ્ટિ ઉપગ્રહનું નિર્માણ કરવામાં આવ્યું અને એ વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહ છે. આને લોન્ચ આપણા ભારતની અંદરથી નથી કરવામાં આવ્યું, એટલે કે ભારતના કોઈ પણ ઈસરો છે આપણી સંસ્થા, એના દ્વારા લોન્ચ નથી કરવામાં આવ્યો. આને લોન્ચ કર્યો છે સ્પેસએક્સ દ્વારા. સ્પેસએક્સ નું એક રોકેટ છે જેનું નામ છે ફાલ્કન 9. આ ફાલ્કન 9 દ્વારા એને લોન્ચ કરવામાં આવશે. સ્પેસએક્સ નું છે આ રોકેટ. આનું કામ શું? આનો ઉદ્દેશ્ય શું છે? આ પ્રથમ ઓપ્ટોસાર જે ઉપગ્રહ છે એનો ઉદ્દેશ્ય, જેનું નામ દ્રષ્ટિ છે, એનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ હવામાન પરિસ્થિતિ હોય, કોઈ પણ હવામાન પરિસ્થિતિની અંદર રડાર, ઓપ્ટિકલ અને દ્રશ્ય સેન્સરનો અહીંયા ઉપયોગ કરશે. એ હવામાન પરિસ્થિતિમાં જે તે સ્થળનું હાઈ રિઝોલ્યુશનની અંદર એ ફોટા પ્રદાન કરશે. હવામાન પરિસ્થિતિ કોઈ પણ હોય, પણ એ પરિસ્થિતિમાં હાઈ રિઝોલ્યુશનના ફોટા પ્રદાન કરશે આ ઉપગ્રહ. અને કોના દ્વારા નિર્માણ? ગેલેક્સી આઈ દ્વારા. આ ખાનગી ક્ષેત્ર છે, એક સ્ટાર્ટઅપ છે, બેંગલુરુ સ્થિત અવકાશ ક્ષેત્રનો આ સ્ટાર્ટઅપ. વિશ્વનો પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહ દ્રષ્ટિ લોન્ચ કર્યો છે ગેલેક્સી આઈ, બેંગલુરુ સ્થિત અવકાશ ટેકનોલોજીનો આ સ્ટાર્ટઅપ. પ્રક્ષેપણયાન, અહીંયા જે પ્રક્ષેપણયાન કોને કહેવામાં આવે? ઇંગ્લિશમાં કહીએ તો લોન્ચ વેહિકલ. તમે ક્યાંય પણ ફોટામાં, વિડીયોમાં જોતા હશો કે જ્યારે સેટેલાઇટને લોન્ચ કરવાનો હોય તો એને એક પ્રક્ષેપણયાનમાં રાખી અને લોન્ચ કરવામાં આવે. તમે જોયું જ હશે વિડીયોમાં, આપણા ઈસરોના કોઈ પણ મિશનમાં લોન્ચ થતું હોય સેટેલાઇટ, ત્યારે કે પેલું કાઉન્ટડાઉન થતું હોય કે 10, 9, 8, 7, પછી જેવું 0 ઉપર આવે એટલે એકદમ રોકેટ ઊંચે જાય છે. તો બસ એને જ કહેવામાં આવે છે પ્રક્ષેપણયાન. તો એ પ્રક્ષેપણયાન અહીંયા યુઝ કરવાનો છે, ઉપયોગમાં લેવાનો છે ફાલ્કન 9. અને આ ફાલ્કન 9 છે લોન્ચ વેહિકલ કોનું છે? સ્પેસએક્સનું. લોન્ચિંગ સ્થળ ક્યાંથી છે? યુએસએના કેલિફોર્નિયામાં આવેલું એક વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ, ત્યાંથી એને લોન્ચ કરવામાં આવશે, યુએસએ ખાતેથી. કાર્ય શું કરશે? આનો ઉદ્દેશ્ય શું છે આ ઓપ્ટોસાર ઉપગ્રહનો?
તો કે રડાર, ઓપ્ટિકલ અને દ્રશ્ય સેન્સરનો ઉપયોગ કરી કોઈ પણ હવામાન સ્થિતિમાં રિયલ ટાઈમમાં જે તે સ્થળના હાઈ રિઝોલ્યુશન ફોટાઓ પ્રદાન કરશે. હવામાન પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હોય એના હાઈ રિઝોલ્યુશન વાળા ફોટાઓ અહીંયા આપણને પ્રદાન કરશે આ ઓપ્ટોસાર ઉપગ્રહ, જેનું નામ છે દ્રષ્ટિ, મિશન દ્રષ્ટિ. અવકાશ ક્ષેત્રની વાત આવી તો વાત કરીએ ભારતની અવકાશ એજન્સી, નામ છે ઈસરો. તો પહેલા તો ઈસરોનું પૂરું નામ થાય ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઈસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969. ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ. અને વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણન. ઈસરોનું હેડક્વાર્ટર, મુખ્યાલય ક્યાં સ્થિત છે? બેંગલુરુની અંદર. અને આ બેંગલુરુ ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. તો ઈસરો વિશે બેઝિક જાણકારી, તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969. પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ, વર્તમાન અધ્યક્ષ છે વી નારાયણન, અને તેનું હેડક્વાર્ટર આવેલું છે, મુખ્યાલય બેંગલુરુ. બેંગલુરુ ક્યાં છે? કર્ણાટકની અંદર. ઈસરોનું સહમાનવ મિશન ખૂબ જ અગત્યનું મિશન, સહમાનવ મિશન, જેનું નામ છે ગગનયાન. આ ગગનયાનની અંદર 4 અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. કેટલા યાત્રીઓને? 4 અંતરિક્ષ યાત્રીઓને મોકલવામાં આવશે. એમાંના એક સામેલ છે શુભાંશુ શુક્લા. આ શુભાંશુ શુક્લા હમણાં થોડા સમય પહેલા ISS પર જઈ આવ્યા છે. કઈ જગ્યાએ? ISS પર, એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. આ શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ બની ગયા. જો ભારતમાં પ્રથમ અંતરિક્ષ યાત્રી પૂછે તો એ આવશે રાકેશ શર્મા, જે રશિયા દ્વારા જે મિશન મોકલવામાં આવ્યું હતું ત્યારે એ પ્રથમ અંતરિક્ષ યાત્રી છે. પણ શુભાંશુ શુક્લા કેવા છે? પ્રથમ ISS પર જનાર. ISS પર જનાર એટલે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર ભારતના પ્રથમ વ્યક્તિ શુભાંશુ શુક્લા. ઓપ્ટોસાર, મિશન દ્રષ્ટિ. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારત દ્વિપક્ષીય સૈન્ય કવાયત સિન્ડેક્સ 2 કયા દેશ સાથે આયોજિત કરશે? આ પ્રશ્ન સમજતા પહેલા તમે ક્યાંય પણ શબ્દ સાંભળતા હશો, સૈન્ય કવાયત, બહુપક્ષીય અભ્યાસ, યુદ્ધ અભ્યાસ. આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય છે કે ભારત દ્વારા કોઈ અન્ય દેશ સાથેના જે સૈનિકો છે એક ટ્રેનિંગ આયોજિત કરવામાં આવે, એક પ્રકારે તૈયારી, કે જો ભવિષ્યની અંદર કોઈ પરિસ્થિતિ યોજાય, એટલે કે યુદ્ધની કોઈ એવી પરિસ્થિતિ હોય, આપત્તિજનક કોઈ પરિસ્થિતિ હોય, તો ભારત અને અન્ય દેશના સૈનિકો વચ્ચે સમન્વય કેવો હશે, સમજદારી કેવી હશે કે ભાઈ ભવિષ્યમાં ક્યાંય પણ જવાનું છે, ભારતે કોઈ અન્ય દેશની મદદ લીધી હોય તો કંઈક તો સમન્વય હોવો જોઈએ. તો એના માટેના એક પ્રકારે ટ્રેનિંગ છે, એક પ્રકારની તૈયારી છે. એટલે ભારત છે આવા યુદ્ધ અભ્યાસ આયોજિત કરતું જ હોય છે. તો વર્તમાનમાં આવો જ એક યુદ્ધ અભ્યાસ, એટલે કે દ્વિપક્ષીય સૈન્ય કવાયત, નામ છે એનું સિન્બેક્સ 2, એટલે બીજી આવૃત્તિ છે 2026ની સિન્બેક્સ. તો આ કોની વચ્ચે થાય? તો ભારત પ્લસ કંબોડિયા વચ્ચે. ભારત પ્લસ કંબોડિયા વચ્ચે. અને આ જે સૈન્ય કવાયત છે સિન્બેક્સ, એ આ વખતે બીજી આવૃત્તિમાં ક્યાં આયોજિત થશે? આપણા ભારતમાં નહીં થાય, કંબોડિયાની અંદર થશે. હોસ્ટ એટલે એનું આયોજન સ્થળ ક્યાં રહેશે? કંબોડિયાની અંદર. અને આ કેવો અભ્યાસ છે? આતંકવાદ વિરોધી અભ્યાસ. આતંકવાદ વિરોધી અભ્યાસ, એક આતંકવાદ વિરોધી અભ્યાસ ઉદ્દેશ્ય પ્લસ ભારત અને કંબોડિયા જે સૈન્ય છે એના વચ્ચે સહયોગ વધારવો, એ પણ આનો એક ઉદ્દેશ્ય. જોઈએ અહીંયા
સિનબેક્સ 2 2026 દ્વિપક્ષીય સૈન્ય કવાયત, ભારત પ્લસ કંબોડિયા વચ્ચે આયોજન, હોસ્ટ એટલે આયોજન સ્થળ કંપોંગ સ્પેવ જે કંબોડિયાની અંદર આવેલું છે. ઉદ્દેશ્ય શું છે આ સૈન્ય કવાયતનો? તો આતંકવાદ વિરોધી અભ્યાસ છે અને ભારત કંબોડિયા વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે. તો આ હતો સિનબેક્સ. તો તાજેતરમાં થોડાક આવા અભ્યાસ જોઈ લઈએ કે જે કરંટમાં રહ્યા હોય. જેમ કે એક હતું ત્રિશુલ અભ્યાસ, પણ આની અંદર કોઈ અન્ય દેશ સામેલ નથી. આપણા ભારતીયની જે ત્રણેય સેના સામેલ છે, આર્મી, નેવી અને એરફોર્સ. આ ત્રણેય પાંખ વચ્ચેનો અભ્યાસ એટલે ત્રિશુલ અભ્યાસ. આનું આયોજન આપણા ગુજરાત પ્લસ રાજસ્થાનની અંદર અને ખાસ કરીને ફોકસ સ્થળ તરીકે રાખવામાં આવ્યું હતું સિરક્રીક. તો એ હતો ત્રિશુલ અભ્યાસ. સિનબેક્સ આવે તો ભારત કંબોડિયા, પણ સિમ્બેક્સ આવે તો સિમ્બેક્સ અભ્યાસ. જોજો અહીંયા સિનબેક્સ છે અને અહીંયા સિમ્બેક્સ છે, તો અહીંયા આવશે ભારત પ્લસ સિંગાપુર. આવું જ એક અભ્યાસ સ્લિનેક્સ. નામ સરખા જેવા દેખાય છે પણ સરખા છે નહીં. સિનબેક્સ અને સ્લિનેક્સ આવે તો ભારત પ્લસ શ્રીલંકા. થોડા સમય પહેલા એક અભ્યાસ ચર્ચામાં હતો, ઇન્દ્ર અભ્યાસ, ભારત પ્લસ રશિયા વચ્ચે. એક અભ્યાસ ચર્ચામાં હતો કોંકણ, ભારત પ્લસ યુકે વચ્ચે. આવી રીતે ભારત અન્ય દેશો સાથે તાજેતરમાં આવા યુદ્ધ અભ્યાસ આયોજિત કરતો હોય છે. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં ફાયર સેફટી વીક કોણ આયોજિત કરશે? કોની વાત કરવામાં આવી છે? ફાયર સેફટી વીક. તો આ ફાયર સેફટી વીક નું આયોજન કરશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કોણ આયોજિત કરશે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. આની અંદર જે આરોગ્ય સચિવ છે શ્રીમતી પુણ્ય સલીલા કરીને, જે શ્રીવાસ્તવ કરીને છે, એ અહીંયા જે આરોગ્ય સંભાળ સંસ્થાઓ છે, આ આરોગ્ય સંભાળ સંસ્થાઓની અંદર જે આગનું જોખમ હોય એ જોખમને કઈ રીતે નિવારણ લાવવું અને જ્યાં પણ આગ લાગેલી છે તો એ આગને કઈ રીતે ઓલવવાના જે પગલાં લેવાના છે એના વિશેની એક જાગૃતિ ફેલાવવા માટે ફાયર સેફટી વીકનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા. અહીંયા આખા વીકની અંદર અલગ અલગ ફાયરને લઈને જાગૃતિ ફેલાવવામાં આવશે જે આરોગ્ય આપણી સંસ્થાઓ છે ત્યાં. ફાયર સેફટી વીક શરૂઆત 4 મે થી લઈને 10 મે સુધી ચાલશે. સ્થળ છે નવી દિલ્હી, જે કર્તવ્ય ભવન 1 ખાતે. આયોજન કોણે કર્યું છે? કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ઉદ્ઘાટન કરનાર છે શ્રીમતી પુણ્ય સલીલા શ્રીવાસ્તવ, જે આપણા આરોગ્ય સચિવ છે. આનો ઉદ્દેશ્ય શું? તો કે આરોગ્ય સંભાળ સંસ્થાઓમાં આગના જોખમનું નિવારણ લાવવું અને જે શમનની જાગૃતિ છે, જે પણ પગલાં લેવાના છે એના વિશે અહીંયા જાગૃતિ ફેલાવવી. સચિવ દ્વારા અહીંયા અગ્નિ સુરક્ષા પર પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવશે. એક વધારાની માહિતી અહીંયા યાદ રાખવાની છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ 2.0 એના માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. હમણાં જ જાહેર કરવામાં આવી છે. કયા કાર્યક્રમ હેઠળ? તો બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, જેને RBSK કહેવામાં આવે, એ 2.0 માટે માર્ગદર્શિકા જાહેર કરી. સ્વાસ્થ્ય મંત્રાલય, કેન્દ્રની અંદર સ્વાસ્થ્ય મંત્રાલયના મંત્રી કોણ છે? જો આ પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તેનું નામ છે JP નડ્ડા. તો હાલમાં કોણ છે સ્વાસ્થ્ય મંત્રાલયના અંદર મંત્રી? JP નડ્ડા. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં NHAI દ્વારા ભારતની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી? ભારતની પ્રથમ શું છે? મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ એને ક્યાં લોન્ચ કરવામાં આવી? તો એક તો લોન્ચ કરનાર કોણ છે? NHAI.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના દ્વારા લોન્ચ કરવામાં આવી. કયા સ્થળ ઉપર લોન્ચ કરવામાં આવી છે? તો આપણા ગુજરાતની અંદર અને ક્યાં? સુરત ભરૂચ વચ્ચે જે નેશનલ હાઈવે છે ત્યાં એક 84 ટોલ પ્લાઝા કરીને છે એ જગ્યા ઉપર. હવે આમાં કરવાનું શું? આનો ઉદ્દેશ્ય શું છે? તો ક્યાં પહેલા તો લોન્ચ કરવામાં આવી છે? ગુજરાતમાં. આ ભારતમાં પ્રથમ પહેલ છે. નામ છે મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ. એટલે કે અહીંયા અત્યારે વર્તમાનમાં શું થાય છે કે તમે જ્યારે ટોલ પ્લાઝા ઉપરથી પસાર થાઓ તો ટોલ પ્લાઝા ઉપર જે બેરિયર રાખવામાં આવે છે કે ભાઈ એક વાહનનું પેમેન્ટ કટ થાય, બેલેન્સ કટ થાય પછી જ બીજું વેહિકલ આવશે, એવી રીતે અત્યારે સિસ્ટમ ચાલુ છે. પણ આની અંદર કોઈ બેરિયર નહીં હોય, એમાં એક પછી એક વાહનો નીકળતા રહેશે અને જે સેન્સરો લાગેલા છે એ સેન્સરો એની નંબર પ્લેટ ઉપરથી જે પણ ત્યાં રજીસ્ટર કરેલું છે એના એકાઉન્ટમાંથી બેલેન્સ કટ થશે. એટલે અહીંયા ઉદ્દેશ્ય એ જ છે કે જે ટ્રાફિક સમસ્યા છે આ ટ્રાફિક સમસ્યાની અંદર નિવારણ લાવવું, પ્લસ જે ટ્રાફિકને લઈને જે પણ વેહિકલ સતત ચાલુ રહે છે તો એના લીધે ઉત્સર્જન, કાર્બન ઉત્સર્જન પણ થાય છે, તો પ્રમાણમાં અહીંયા કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઓછું થશે. તો એક ઉદ્દેશ્ય આ પણ છે. તો અહીંયા પ્રથમ વખત આને લોન્ચ કરવામાં આવી, ભારતની પ્રથમ છે. મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લોન્ચ કરનાર છે NHAI, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્થળ છે ગુજરાત, સુરત ભરૂચ. જે નેશનલ હાઈવે 48 નંબરનો છે ત્યાં એક છે 84 ટોલ પ્લાઝા, ત્યાં આનું લોન્ચ કરવામાં આવી. ઉદ્દેશ્ય છે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે અને વાહનોના જે ઉત્સર્જનમાં ઘટાડો થાય. એના પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઓપરેશન ફ્રીડમ કોણે શરૂ કર્યું? ઓપરેશન ફ્રીડમ આની શરૂઆત કરનાર છે USA. કઈ જગ્યાએ? તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. કઈ જગ્યાએ આનું લોન્ચ કર્યું છે ઓપરેશન ફ્રીડમ? અમેરિકા દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અત્યારે ઈરાન અને સામે જે અમેરિકા ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર જે વેસલ છે, જહાજો છે, એની જે આવક જાવક છે ત્યાં પ્રતિબંધ લાગેલો છે. ઈરાન દ્વારા કોઈને કોઈ જહાજ ઉપર અટેક કરવામાં આવતો હોય, થોડા સમય પહેલા આપણા ભારતના જહાજ ઉપર પણ અટેક કરવામાં આવ્યો હતો ઈરાન દ્વારા. એટલે અહીંયા ઘણા બધા વેસલો ફસાયેલા છે. તો આ બધા વેસલો છે ઘણા બધા દેશના, એને કોન્ટેક્ટ કર્યો વોશિંગ્ટનમાં એટલે અમેરિકાનો કોન્ટેક્ટ કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમારી મદદ કરો, અમે અહીંયા ફસાયેલા છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે સામુદ્ર ધુની છે ત્યાં. તો એની સોલ્યુશન લાવવા માટે, એનું સોલ્યુશન કરવા માટે અમેરિકા દ્વારા એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. નામ છે ઓપરેશન ફ્રીડમ. એટલે કે જે બધા વેસલો ફસાયેલા છે હવે એને ફ્રી કરવામાં આવશે, ત્યાંથી હટાવવામાં આવશે. તો કોના દ્વારા? અમેરિકા દ્વારા. ઓપરેશન ફ્રીડમ અમેરિકા દ્વારા હોર્મુઝની જે સામુદ્ર ધુનીમાં ફસાયેલા જહાજો છે એને બહાર કાઢવા માટે ઘણા દેશો દ્વારા, જે અલગ અલગ દેશોના જહાજો ફસાયેલા હતા, એને મદદ માંગી, વોશિંગ્ટનનો કોન્ટેક્ટ કર્યો, સંપર્ક કર્યો અને તેથી પછી આ ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું. આ ઓપરેશનની અંદર જો સૈન્ય તાકાત જોઈએ તો ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પણ છે, 100 થી વધુ એરક્રાફ્ટ રાખેલા છે અને 15,000 જેટલા સર્વિસ મેમ્બર પણ રાખેલા છે આ ઓપરેશનની અંદર. હવે બીજા તાજેતરમાં જે ઓપરેશન ચર્ચામાં હોય એનું થોડું જાણી લઈએ. ઓપરેશન બ્રહ્મા ભારત દ્વારા કયા દેશમાં ચલાવવામાં આવ્યું? ઓપરેશન સિંધુ ભારત દ્વારા ક્યાં ચલાવવામાં આવ્યું? પછી ઓપરેશન કેલર, ઓપરેશન શિવશક્તિ, ઓપરેશન મહાદેવ ભારત દ્વારા તાજેતરની અંદર એટલે થોડા સમય પહેલા ક્યાં ચલાવવામાં આવ્યું? ઓપરેશન બ્રહ્માની વાત કરીએ તો મ્યાનમારની અંદર. કઈ જગ્યાએ? મ્યાનમાર. જે મ્યાનમારની અંદર ભૂકંપ આવેલો હતો એ ભૂકંપની અંદર રાહત સામગ્રી, બચાવ કામગીરી માટે ભારત દ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું, ઓપરેશન બ્રહ્મા. ઓપરેશન સિંધુ ઈરાનની અંદર. ઇઝરાયલ દ્વારા જ્યારે ઈરાન ઉપર અટેક કરવામાં આવ્યો હતો ત્યારે ભારતીય લોકો જે ઈરાનમાં રહે છે એને સુરક્ષિત ભારતમાં પાછા લાવવા માટે ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, ઓપરેશન સિંધુ. ઓપરેશન સિંદૂર નથી, ઓપરેશન સિંદૂર અલગ છે.
આ ઓપરેશન સિંદૂર તો ક્યાં ચલાવ્યું? પાકિસ્તાનમાં. આ છે સિંધુ. ઓપરેશન સિંદૂર આવે તો પાકિસ્તાન. અને આ કેલર, શિવશક્તિ, મહાદેવ, આ ત્રણ ઓપરેશન જમ્મુ એન્ડ કાશ્મીરની અંદર જે આતંકવાદી સંગઠનો છે એ આતંકવાદી સંગઠનોને ધ્વસ્ત કરવા માટે આ ત્રણ ઓપરેશનો ભારત સરકાર દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરમાં. ઇતિહાસના ઓપરેશનની વાત કરીએ તો ઓપરેશન મેઘદૂત ભારત દ્વારા કઈ જગ્યા ઉપર? ઓપરેશન પવન, ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા, કોડ નેમ સ્માઇલિંગ બુદ્ધા, ઓપરેશન શક્તિ, ઓપરેશન પોલો. ચલો એટલું જાણી લઈએ. ઓપરેશન મેઘદૂત ભારત દ્વારા ઇતિહાસમાં ઓપરેશન મેઘદૂત સિયાચીન પર. સિયાચીન એટલે વિશ્વની સૌથી ઊંચાઈ ઉપર આવેલી યુદ્ધ ભૂમિ ક્ષેત્ર. આ સિયાચીન ઉપર ઓપરેશન મેઘદૂત. ઓપરેશન પવન શ્રીલંકામાં, જે શ્રીલંકાની અંદર જે લિટ્ટે ગ્રુપ છે લિટ્ટે ગ્રુપને ધ્વસ્ત કરવા માટે ઓપરેશન પવન શ્રીલંકાની અંદર. ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ. ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ ઇન્દિરા ગાંધીના સમયમાં, એનું નામ છે ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા. ઓપરેશન શક્તિ ભારતનું બીજું પરમાણુ પરીક્ષણ. કેટલામાં નંબરનું? બીજા નંબરનું પરમાણુ પરીક્ષણ. આ બંને પરમાણુ પરીક્ષણ પોખરણની અંદર રાજસ્થાનમાં. પણ ઇન્દિરાબેન ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સ્માઇલિંગ બુદ્ધા, અને અટલ બિહારી વાજપેયીજી આપણા વડાપ્રધાન હતા ત્યારે ઓપરેશન શક્તિ. અને ઓપરેશન પોલો દેશી રજવાડાઓ વખતની વાત છે, હૈદરાબાદની અંદર. ઓપરેશન પોલો કઈ જગ્યાએ? હૈદરાબાદમાં. હમણાં તાજેતરમાં ઓપરેશન સાગરબંધુ, આ ભારત દ્વારા ક્યાં ચલાવવામાં આવ્યું? એક દેશમાં વાવાઝોડાની પરિસ્થિતિ, એના પછી રાહત સામગ્રી મોકલેલી, આપણે મદદ કરેલી સાગરબંધુ. તો ભારત દ્વારા ક્યાં દેશમાં? શ્રીલંકામાં. અને અહીંયા કયું વાવાઝોડું આવેલું હતું? કયા વાવાઝોડાએ તબાહી મચાવી હતી શ્રીલંકાની અંદર? તો વાવાઝોડાનું નામ છે દિત્વા, સાયક્લોન દિત્વા. આ છે તાજેતરના ઓપરેશન, ઇતિહાસના ઓપરેશન. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, અહીંયા જે તમને આ સાંકડો પટ્ટો દેખાય છે, આ બાજુ પર્શિયન ગલ્ફ છે, આ બાજુ અરેબિયન સી, એ બંને વચ્ચે એક સાંકડો પટ્ટો સમુદ્ર ધુની છે જેનું નામ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. અહીંયા આવેલું છે આ ઈરાન, યુએઈ, ઓમાન. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં યોગ મહોત્સવ 2026ના 50 દિવસના કાઉન્ટડાઉનની ઉજવણીમાં ક્યાં 6000 લોકોએ એશિયા રેકોર્ડ સ્થાપ્યો? યોગ મહોત્સવ પહેલા વિશ્વ યોગ દિવસ. તો દર વર્ષે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો દર વર્ષે વિશ્વ યોગ દિવસ 21 જૂન. તો 21 જૂન હવે નજીકના સમયમાં આવશે. પણ આ 21 જૂન પહેલા 50 દિવસ પહેલા મહોત્સવનું આયોજન કર્યું, યોગ મહોત્સવનું આયોજન. કોનું આયોજન? યોગ મહોત્સવનું આયોજન. કેટલા દિવસ પહેલા? તો 50 દિવસ પહેલા. તો આનું આયોજન કરવામાં આવ્યું, અને આનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? હૈદરાબાદની અંદર. હૈદરાબાદ ક્યાં છે? તેલંગાણા. તો ત્યાં એનું આયોજન. અહીંયા 6000 થી વધુ લોકો દ્વારા એક આસન કરવામાં આવ્યું, ભુજંગાસન. 6000 થી વધુ લોકો દ્વારા એક સાથે ભુજંગાસન આસન કરી, એટલે કે એક સાથે આટલા 6000 થી વધુ લોકોનો મેળાવડો ભેગો થયો. એને લઈને આ જે પરિસ્થિતિ છે ક્યાં રેકોર્ડ તરીકે સ્થાપિત થઈ ગઈ? એશિયા રેકોર્ડની અંદર. ક્યાં આયોજન હતું? હૈદરાબાદ, તેલંગાણા. અહીંયા ખાલી ભારતના લોકોએ જ ભાગ નથી લીધો. આ જે યોગ મહોત્સવ છે એની અંદર 20 જેટલા દેશોએ પણ ભાગ લીધો છે. 20 જેટલા દેશોએ ભાગ લીધો. એની અંદર અલગ અલગ દેશના પ્રતિનિધિ, અહીંયા ભારતની અંદર જે વિદેશના દૂતાવાસ આપણા દેશમાં આવેલા છે એ લોકોની જે પણ અહીંયા ભાગીદારી હતી, 20 દેશોની ભાગીદારી આ યોગ મહોત્સવની અંદર. આ હતું 50 દિવસનું કાઉન્ટડાઉન. કેટલા દિવસનું? 50 દિવસનું. એટલે કે 21 જૂનને જે 50 દિવસ બાકી છે તેને લઈને. હવે આના પછી
25 દિવસનું જો કાઉન્ટડાઉન આવશે એટલે કે 21 જૂનની પહેલા 25 દિવસ જે બાકી રહેશે ત્યારે પણ યોગ મહોત્સવ આયોજિત કરવામાં આવશે. 25 દિવસની વાર હશે ત્યારે તો એનું આયોજન ક્યાં કરવામાં આવશે? 25 દિવસનું જે કાઉન્ટડાઉન હશે ત્યારે એનું આયોજન મધ્યપ્રદેશમાં, મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે 25 દિવસના કાઉન્ટડાઉન વખતે 50 દિવસ આવે તો હૈદરાબાદ આવશે અને 25 દિવસ આવે તો મધ્યપ્રદેશ. યોગ મહોત્સવ 2026 50 દિવસના કાઉન્ટડાઉનની ઉજવણી કરવામાં આવી. કઈ જગ્યાએ? કાના શાંતિ વનમ, સ્થાનનું નામ છે કાના શાંતિ વનમ, હૈદરાબાદની અંદર આવેલું. 6000 થી વધુ લોકોએ ભુજંગાસન કરી એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું. આ ઉજવણીમાં 20 થી વધુ દેશો જોડાયા. આગામી જે યોગ મહોત્સવ છે 25 દિવસના કાઉન્ટડાઉન તરીકે ઉજવાશે. આ 50 દિવસનો તો હવે 25 દિવસનો ઉજવાશે. કઈ જગ્યાએ? મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે એની ઉજવણી કરવામાં આવશે. તો અહીંયા 50 દિવસ આવે તો હૈદરાબાદ અને 25 દિવસ આવે તો મધ્યપ્રદેશ ખજુરાહો. ભુજંગાસન એક સાથે 6000 લોકો દ્વારા. એના પછીનો ક્વેશ્ચન, તાજેતરમાં ભારત સરકાર દ્વારા સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું, તેને કઈ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? કઈ સિસ્ટમ છે? સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. હમણાં થોડા સમય પહેલા, થોડા દિવસો પહેલા ભારત સરકારે આનું પરીક્ષણ કર્યું અને આ પરીક્ષણ વખતે ભારતની અંદર ઘણા બધા વ્યક્તિના મોબાઈલ ઉપર એક સાયરનના અવાજ સાથે ઇમરજન્સી એલર્ટ, એક મેસેજ ડિસ્પ્લે થયો. કોનું પરીક્ષણ કર્યું હતું ત્યારે? સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ. હવે આ સિસ્ટમને વિકસિત કોણે કરી? કઈ સંસ્થા દ્વારા? તો સંસ્થા આવશે સી ડોટ. કઈ સંસ્થા? સી ડોટ. સી ડોટ એટલે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ એનું પૂરું નામ છે. અહીંયા બીજી પણ સંસ્થાનો સહકાર છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આપણું ગૃહ મંત્રાલય પણ સામેલ છે અને ડિપાર્ટમેન્ટ ઓફ જે ટેલિકોમ્યુનિકેશન છે એનો પણ અહીંયા સહયોગ છે. પણ સંસ્થા કઈ છે વિકસિત કરનાર? સી ડોટ. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ આ ભારતની સ્વદેશી ડિઝાસ્ટર કોમ્યુનિકેશન સિસ્ટમ છે. કેવી છે? ડિઝાસ્ટર કોમ્યુનિકેશન સિસ્ટમ. આની અંદર શું કરવામાં આવશે? અહીંયા પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં જે પણ જગ્યાએ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય અથવા તો આપત્તિ સર્જાવાની શક્યતા રહેલી છે ભારતના કોઈ પણ વિસ્તારમાં, તો ત્યાં એ વિસ્તારના લોકોને એક એલર્ટ મેસેજ આપવામાં આવશે, એક ઇમરજન્સી એલર્ટ આપવામાં આવશે અને રક્ષણાત્મક પછી કાર્યવાહી કરવામાં આવશે, મોબાઈલ દ્વારા આપવામાં આવશે. અહીંયા બાકી અત્યારે વર્તમાન સમયમાં જે એલર્ટ છે કઈ રીતે આપવામાં આવતું? તો કોઈ ન્યૂઝ ચેનલથી, કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી, પણ હવેથી ડાયરેક્ટ દરેક વ્યક્તિના મોબાઈલમાં એલર્ટ મેસેજ. અહીંયા જે પણ વ્યક્તિના મોબાઈલમાં સિમ રહેલું છે, સિમ કાર્ડ રહેલું છે, અહીંયા ઇમરજન્સી મેસેજ ડિસ્પ્લે થશે. આની અંદર જો તમારો મોબાઈલ ફ્લાઇટ મોડ ઉપર હોય અથવા તો સાયલેન્ટ હોય તો એને પણ ઓવરરાઇડ કરીને આ બીપનો અવાજ આવશે અને મેસેજ ડિસ્પ્લે થશે. તો અહીં કઈ સંસ્થા આવશે? સી ડોટ સંસ્થા. સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ રિયલ ટાઈમ એલર્ટ આપશે. ભારતની આ સ્વદેશી મોબાઈલ આધારિત ડિઝાસ્ટર કોમ્યુનિકેશન સિસ્ટમ છે, સી ડોટ દ્વારા વિકસિત કરવામાં આવ્યું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. શું થાય છે પૂરું નામ? સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ. લોન્ચ કરનાર છે શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, જે આપણા કેન્દ્રીય સંચાર મંત્રી છે. ઉદ્દેશ્ય એટલો જ છે કે આપત્તિની પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિ હોય, પૂર હોય, ભૂકંપ હોય, વાવાઝોડું છે, સુનામી છે, આવી પરિસ્થિતિમાં ગેસ લીકેજ હોય, લોકોને એલર્ટ અને રક્ષાત્મક કાર્યવાહી કરવા માટે આ સિસ્ટમમાં લોકોના મોબાઈલ પર બીપના અવાજ સાથે એક ઇમરજન્સી એલર્ટ મેસેજ આપવામાં આવશે. આ સિસ્ટમનું સચેત પ્લેટફોર્મ, જે આપણા ભારતનું એક પોર્ટલ છે સચેત પોર્ટલ, આ પ્લેટફોર્મ ઉપર થોડા સમય પહેલા સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું. પછીનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં પંચાયત ઉન્નતિ સૂચકાંક 2.0 માં પ્રથમ સ્થાન કોને મળ્યું?
કયો સૂચકાંક છે? પંચાયત ઉન્નતિ સૂચકાંક. આ સૂચકાંક છે કોના દ્વારા? તો પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ સૂચકાંક આપવામાં આવ્યો છે. આની અંદર અલગ અલગ કેટેગરી આપવામાં આવી. આ સૂચકાંકમાં અલગ અલગ કેટેગરી. પહેલા તો હોઈસવામાં આ સૂચકાંકમાં ભારતની જે પણ પંચાયતોએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરેલી છે એ સર્વશ્રેષ્ઠ કામગીરીને લઈને એને અલગ અલગ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તો એમાં અલગ અલગ કેટેગરીમાં એક કેટેગરી છે અચીવર કેટેગરી. કઈ કેટેગરી છે? અચીવર કેટેગરી. કે ભાઈ જે પણ પંચાયત ભારતમાં જે પણ પંચાયતનો સ્કોર આ અચીવર કેટેગરીમાં જે પણ પંચાયતનો સ્કોર 90 થી લઈને 100 ની વચ્ચે હોય એ પંચાયતને આ કેટેગરીમાં મૂકવામાં આવે. પણ આ કેટેગરીમાં ભારતની એક પણ પંચાયત સામેલ નથી. એક પણ પંચાયત સામેલ નથી અચીવર કેટેગરીમાં. એના પછી ફ્રન્ટ રનર કેટેગરી છે, એના પછી પરફોર્મર કેટેગરી છે. તો આ ફ્રન્ટ રનર કેટેગરીમાં પ્રથમ સ્થાન કોને મળ્યું? અચીવર કેટેગરીમાં એક પણ પંચાયત નથી, પણ જે ફ્રન્ટ રનર કેટેગરી છે એમાં પ્રથમ સ્થાન છે ત્રિપુરાનું. કોનું પ્રથમ સ્થાન? ત્રિપુરાનું. બીજા નંબર ઉપર તમિલનાડુ છે, પણ પ્રથમ સ્થાન અહીંયા ધ્યાનમાં રાખજો ત્રિપુરા. તો આન્સર શું આવશે? ત્રિપુરા. પંચાયત ઉન્નતિ સૂચકાંક 2.0 2023-24 મુજબ રિપોર્ટ જાહેર કરનાર છે પંચાયતી રાજ મંત્રાલય. અચીવર કેટેગરીમાં ભારતની એક પણ પંચાયત સામેલ નથી. એમાં કઈ પંચાયત સામેલ હોય કે જેનો સ્કોર 90 થી 100 ની વચ્ચે હોય, પણ એક પણ પંચાયત અહીંયા આ કેટેગરીમાં સામેલ નથી. પણ ફ્રન્ટ રનર કેટેગરી છે એમાં કુલ 3635 પંચાયતને સામેલ કરવામાં આવી. આ પંચાયતમાંથી પ્રથમ સ્થાન કોનું છે? ત્રિપુરાનું, જેની ટોટલ છે પંચાયત 943. બીજું સ્થાન છે તેલંગાણાનું, તમિલનાડુ નહીં પણ તેલંગાણાનું. તો પ્રથમ ત્રિપુરા અને બીજું સ્થાન તેલંગાણા. પરફોર્મર કેટેગરીમાં તો કુલ 1,18,824 પંચાયત સામેલ છે. અહીંયા તમારે ત્રિપુરાનું નામ યાદ રાખવાનું છે, ફ્રન્ટ રનર કેટેગરી. બાકી અચીવર કેટેગરીમાં એક પણ પંચાયત સામેલ નથી. હવે પંચાયતની વાત આવી તો આપણા ભારતમાં સ્થાનિક સ્વરાજ પંચાયતી રાજ માટે એક સુધારો થયો હતો બંધારણમાં. તો કેટલામાં નંબરનો સુધારો હતો? 73મા નંબરનો બંધારણીય સુધારો 1992. અને આને લાગુ ક્યારે કરવામાં આવ્યું? 24 એપ્રિલ 1993માં. એટલે જ આપણે દર વર્ષે 24 એપ્રિલને કયા દિવસ તરીકે ઉજવીએ? પંચાયતી રાજ દિવસ. કયો દિવસ? પંચાયતી રાજ દિવસ. અને સુધારો હતો 73મા નંબરનો બંધારણીય સુધારો. ક્લિયર છે? તો અહીંયા આપણે એટલા પ્રશ્નો રાખીએ. આશા રાખું કે તમને ઘણી માહિતી ઉપયોગી થઈ હશે. આવી જ રીતે આપણે કન્ટેન્ટ લાવતા રહેશું અને તમને પરીક્ષામાં ઉપયોગી થાય એ રીતે આપણે અહીંયા કન્ટેન્ટ લાવીશું. ધન્યવાદ. જય હિન્દ.